હર હર મહાદેવ મિત્રો પવિત્ર જેઠ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો, જો આ જેઠ મહિનો પૂરો થાય એના પહેલા તમે આ 7 વસ્તુઓનું દાન કરી દો છો તો માં કુળદેવી તમને બંને હાથોથી આશીર્વાદ આપે છે। મિત્રો, જેઠ મહિનામાં જો તમે જરૂરિયાતમંદ લોકોને આ 7 વસ્તુઓનું દાન કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। મિત્રો જુઓ, તમે આ જેઠ મહિનામાં કોઈ એવા વ્યક્તિને આ 7 જરૂરિયાતની વસ્તુઓ દાન કરો છો તો મિત્રો આ બધી જ વસ્તુઓ માતાજી નિરીક્ષણ કરતા હોય છે। આથી જો તમે કોઈના આત્માને શાંતિ આપો છો તો માતાજી તમારું ભલું કરે છે। અને મિત્રો, આ 7 વસ્તુ એવી છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે કે જે તમારે આ જેઠ મહિનામાં તેનું દાન જરૂર કરવું જોઈએ। મિત્રો, બધા જ લોકોની પરિસ્થિતિ સરખી નથી હોતી। અમુક લોકો છે કે જે આ વસ્તુઓ માટે બહુ મહેનત કરતા હોય છે પણ તેમ છતાં તેને આ વસ્તુ મળી શકતી નથી। આથી જો તમે જેઠ મહિનામાં આ વસ્તુઓનું દાન કરી દેશો તો મિત્રો સાક્ષાતમાં કુળદેવીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારા જીવનની બધી જ મુશ્કેલી દૂર થઈ જશે। તો મિત્રો, જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે તમારે એવી કઈ 7 વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જેનાથી તમને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં કુળદેવીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં કુળદેવી જરૂર લખી દેજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બધા જ દિવસો તેમજ બધી જ તિથિ અને બધા જ મહિનાનું બહુ વિશેષ અને ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। એવી જ રીતે મિત્રો, જેઠ મહિનાનું પણ આપણા શાસ્ત્રોમાં બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। મિત્રો, આ જેઠ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું તેમજ ભગવાન સૂર્યનારાયણ દેવનું પૂજન કરવું તેમજ મંગળ દેવતાનું પૂજન કરવું એ બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, જેઠ મહિનામાં ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણા બધા એવા શુભ તહેવાર અને શુભ દિવસો પણ આવે છે અને મિત્રો આ જેઠ મહિનો જ એવો છે કે જેના બધા જ દિવસો છે બહુ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, જેઠ મહિનો છે એ ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય હોય છે। આથી મિત્રો, આ જેઠ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવી એ બહુ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે। મિત્રો, જેઠ મહિનામાં ભગવાન સૂર્યદેવની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણશું કે તમારે આ જેઠ મહિનામાં એવી કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જેનાથી તમને માતાજીના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। અને જો તમે આ 7 વસ્તુ કોઈ એવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરશો તો મિત્રો માતાજીનો વાસ તમારા ઘરમાં થશે અને માતાજીની દયાથી તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતા છે એ જળમૂળથી સમાપ્ત થઈ જશે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિના ઘરમાં જો માતાજીના સાક્ષાત આશીર્વાદ હોય તેમજ માતાજીનો વાસ હોય તો એ ઘર ઉપર ક્યારે કોઈ વિઘ્ન આવી શકતું નથી અને એ ઘરના સભ્યોના બધા જ કાર્યો છે એ સફળ થઈ શકે છે તેમજ એ ઘર ઉપર કોઈ પણ પ્રકારનો દોષ પણ લાગુ પડી શકતો નથી। અને જો તે વ્યક્તિ આ જેઠ મહિનામાં આટલી વસ્તુઓનું દાન જરૂરિયાતમંદ વ્યક્તિઓને કરશે તો તેના જીવનની બધી જ સમસ્યામાંથી તે પાર પડી જશે। તો મિત્રો, આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો કે જેથી કરીને તમને સમજાઈ જશે કે તમારે આ જેઠ મહિનામાં એવી કઈ પવિત્ર વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ અને લાભ થઈ શકે છે। મિત્રો, દાન કરવાની એ પવિત્ર વસ્તુ વિશે જાણીએ એના પહેલા જાણીએ કે જેઠ મહિનામાં જો તમે સૂર્ય ભગવાનની પૂજા અર્ચના કરો છો તો મિત્રો એ બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો, ભગવાન સૂર્યદેવ છે એ આપણને આરોગ્ય પ્રદાન કરે છે અને મિત્રો જ્યારે પણ તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારે તમારે જે પણ પાણીની ધાર છે એમાંથી સૂર્યદેવના દર્શન કરવા જોઈએ।
મિત્રો, સૂર્યદેવના પ્રકાશથી સવારમાં તમારી આંખોમાં બહુ તેજ પ્રદાન થઈ શકે છે. મિત્રો, ભગવાન સૂર્યદેવને જો તમે સવારે જળ અર્પણ કરો છો તો મિત્રો તમારે જળની ધારમાંથી તેના દર્શન અવશ્ય કરવા જોઈએ અને સાથે જ તેના પવિત્ર મંત્રોનો જાપ કરવો જોઈએ. મિત્રો, આ પ્રકારે તમે જળ અર્પણ કરો છો તો તમારા શરીરની અંદર જે કંઈ પણ ગંભીર બીમારી હોય એ સારી થવા લાગે છે. મિત્રો, આવું તમે નિત્ય રૂપે કરો છો તો અવશ્ય તમારા શરીરની ગંભીર બીમારી છે એમાંથી તમને રાહત મળી શકે છે. મિત્રો, જો તમે દરરોજ જળ અર્પણ ન કરી શકો તો તમારી અઠવાડિયામાં માત્ર એકવાર એટલે કે રવિવારના દિવસે તો ભગવાન સૂર્યદેવને જરૂર જળ અર્પણ કરવું જોઈએ. મિત્રો, આમ જોઈએ તો તમારે નિત્ય રૂપે એટલે કે દરરોજ ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને ખાસ કરીને જો તમે રવિવારે જળ અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ તમને બહુ જ લાભ અપાવી શકે છે. મિત્રો, ભગવાન સૂર્યદેવ છે તુલસીના સાક્ષાત દેવતા માનવામાં આવે છે. મિત્રો, ભગવાન સૂર્યદેવથી બધા જ જીવજંતુ, વૃક્ષો તેમજ બધી જ સજીવ સૃષ્ટિ છે એ ભગવાન સૂર્યદેવથી ઉર્જા પ્રાપ્ત કરે છે. તેમજ મિત્રો, હવે આપણે જાણીશું કે તમારે આ જેઠ મહિનામાં એવી કઈ શુભ વસ્તુઓનું દાન જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું જોઈએ અને સાથે જ મિત્રો આપણે જાણશું કે તમારે આ જેઠ મહિનામાં એવા કયા પવિત્ર કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમને બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જાણીએ કે મિત્રો આ જેઠ મહિનાની શરૂઆત હવે થઈ ગઈ છે. આથી જો તમે જેઠ મહિનામાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગંગા નદીમાં સ્નાન કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. અને જો ગંગા નદીમાં જાવું અને ત્યાં સ્નાન કરવું શક્ય ન હોય તો મિત્રો તમે પોતાના સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખીને પણ તમે સ્નાન કરી શકો છો કે જેથી કરીને તમને ગંગા નદીમાં સ્નાન કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થઈ શકે છે. અને સ્નાન કરીને પછી મિત્રો તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ જરૂર કરવું જોઈએ. મિત્રો, ભગવાન સૂર્યદેવ છે તમને બધા જ પ્રકારના આરોગ્ય પ્રદાન કરે છે. તેમજ મિત્રો આ જેઠ મહિનામાં અમુક વસ્તુ એવી છે કે જે વસ્તુઓનું દાન તમારે જરૂર કરવું જોઈએ. મિત્રો, એવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને જો તમે આ 7 પ્રકારની વસ્તુઓનું દાન આ જેઠ મહિનામાં કરો છો તો મિત્રો માતાજીના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, જો તમે આ જેઠ મહિનામાં પરમાર્થના કાર્ય કરો છો તેમજ તમે મનમાં કોઈ પણ પ્રકારની લાલચ વગર જો આટલી 7 વસ્તુઓનું દાન કોઈ એવા ગરીબ વ્યક્તિને કરો છો તો મિત્રો માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપે છે અને તમને જીવનમાં ક્યારે કોઈ કમી આવી શકતી નથી. તો મિત્રો જેઠ મહિનામાં તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન અવશ્ય કરવું જોઈએ. મિત્રો, તમે આ જેઠ મહિનામાં અનાજ તેમજ વસ્ત્રોનું દાન કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો આ જેઠ મહિનામાં દાન પુણ્ય કરવાનો મહિમા બહુ જ વધારે દર્શાવવામાં આવ્યો છે. તેમજ મિત્રો આ જેઠ મહિનામાં તમારે પશુ પક્ષીઓ માટે પાણીના પર્વની વ્યવસ્થા કરવી જોઈએ. તમે આ પ્રકારે જલદાન કરો છો તો પણ તમને માતાજીના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો તમારે રસ્તાઓ ઉપર ભર બપોરે પાણીના પરબ બંધાવવા જોઈએ જેથી કરીને જ્યાં કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પક્ષી અથવા કોઈ પણ પ્રાણી જો ત્યાં પાણી પીશે તો મિત્રો એના આત્માને શાંતિ મળશે અને તમને એ બધી જ આત્મા આશીર્વાદ આપશે કે જેનાથી તમારું ભલું થશે. તેમજ તમારે મિત્રો આ જેઠ મહિનામાં છત્રીનું દાન પણ જરૂર કરવું જોઈએ. મિત્રો, જો તમે આ જેઠ મહિનામાં કોઈને તડકાથી બચાવો છો અથવા એવા જરૂરિયાતમંદ વ્યક્તિને ઘરનું ખોરડું કરી દો છો તો મિત્રો આ બધી જ વસ્તુ છે એ માતાજી નિરીક્ષણ કરતા હોય છે કે જેનાથી માતાજી તમને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી આવવા દેતા નથી. જો મિત્રો આપણાથી શક્ય હોય એટલું આપણી દાન જરૂર કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો આ જેઠ મહિનામાં તલના દાનનું પણ બહુ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આથી જેઠ મહિનામાં તમારે તલનું દાન પણ અવશ્ય કરવું જોઈએ. મિત્રો, જેઠ મહિનામાં સૌથી વધારે મહત્વ તો જલદાનનું હોય છે.
આપણા શાસ્ત્રોમાં મિત્રો જેઠ મહિનામાં જળનું દાન કરવું એટલે કે તરસ્યા માણસોને પાણી આપવું તેમજ તેની તરસ છીપાવી અને બધી જગ્યાઓ ઉપર પાણીનું પરબ બંધાવવું એને મિત્રો જલદાન કહેવાય છે. આથી મિત્રો જો તમે જેઠ મહિનામાં આ પ્રકારે જળનું દાન કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો તમારા જીવનમાં આવનારા બધા જ પ્રશ્નોથી તમને રક્ષણ મળે છે. તેમજ મિત્રો જો તમે આ જેઠ મહિનામાં કોઈ પણ જાહેર નદી તળાવ હોય તેમજ એવો કુંડ હોય કે જેનું તમે રક્ષણ કરો છો તો પણ મિત્રો તમારું ભલું થઈ શકે છે. કારણ કે મિત્રો કોઈ પણ આવી જાહેર જગ્યા હોય ત્યાં પશુ પક્ષીઓ તેમજ અમુક એવા ગરીબ માણસો છે એ પણ ત્યાં પાણી પીતા હોય છે અને ત્યાં એ પાણીનો ઉપયોગ કરતા હોય છે. આથી જો તમે આ બધી જ વસ્તુઓનું રક્ષણ કરો છો તો પણ મિત્રો તમને દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો જો તમે આ જેઠ મહિનામાં જળથી ભરેલા લોટાનું દાન કરો છો તો પણ આ વસ્તુ બહુ શુભ અને મંગલકારી મનાય છે. અને મિત્રો જો તમે કોઈ ગરીબ વ્યક્તિને પાણીથી ભરેલા ઘડાનું એટલે કે માટીના ગોળાનું દાન કરો છો તો આનાથી મિત્રો તમારી ઉપર ગ્રહોની અશુભતા છે એ પણ દૂર થઈ શકે છે અને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમને બહુ જ પુણ્ય મળે છે. અને પાણીનું ઘડો દાન કરવાથી તમારા ઘરમાં ક્યારે પણ અન્ન ધનની અને જળની કમી થઈ શકતી નથી. મિત્રો જરૂરિયાતમંદ વ્યક્તિને આ જેઠ મહિનામાં જો તમે પાણીના ઘડાનું દાન કરો છો તો તમને સાક્ષાત માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો આના પછીની વસ્તુ છે કે જે પંખો છે. મિત્રો જો તમે આ જેઠ મહિનાની ગરમીના દિવસોમાં જો તમે પંખાનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો મિત્રો તેના આત્માને બહુ જ શાંતિ મળે છે. આથી એ તમને એવા આશીર્વાદ આપે છે કે માતા કુળદેવીના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો જેઠ મહિનામાં આવી રીતે શીતળતા પ્રદાન કરવાનું બહુ જ ખાસ મહત્વ છે. આથી તમારે જેઠ મહિનામાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની યથાશક્તિ પ્રમાણે પંખાનું દાન જરૂર કરવું જોઈએ. અને પછી મિત્રો તમારી આ જેઠ મહિનામાં અન્નનું દાન પણ જરૂરિયાતમંદો વ્યક્તિને જરૂર કરવું જોઈએ. મિત્રો આ જેઠ મહિનામાં અન્નના દાનને બહુ જ મોટું દાન માનવામાં આવે છે. મિત્રો જો આજે મહિનામાં જો તમારા ઘરના આંગણે કોઈ ભિક્ષુક અથવા મહેમાન અથવા કોઈ એવો ગરીબ વ્યક્તિ તમારા ઘરના આંગણે કઈ વસ્તુ માંગવા આવે છે તો મિત્રો તમારે જેનું ઇનકાર ન કરવો જોઈએ. બાકી તમારી યથાશક્તિ પ્રમાણે જો તમે તેને જેઠ મહિનાની કાળજાળ ગરમીમાં ભોજનનું દાન કરો છો એટલે કે તમે જેને પોતાના ઘરે જમાડો છો તેમજ તેને પાણી આપો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ તમે એ જરૂરિયાતમંદ વ્યક્તિને ઠંડક મળે એવા વસ્ત્રો દાન કરો છો તો પણ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ તમારે આ જેઠ મહિનામાં રસીલા અને મોસમી ફળોનું પણ એવા ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ કે જેનાથી મિત્રો તમને બહુ જ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે કે જેનાથી તમારા જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારની કમી આવી શકતી નથી. આના પછી મિત્રો તમારે આ જેઠ મહિનામાં ધાર્મિક પુસ્તકોનું પણ દાન કરવું જોઈએ. મિત્રો જો તમે આ જેઠ મહિનામાં ધાર્મિક પુસ્તકનું દાન કરો છો તો મિત્રો તમારા પિતૃઓના આત્માને શાંતિ મળી શકે છે. આની સાથે જ મિત્રો તમારે આ જેઠ મહિનામાં મોસમી ફળ જેવા કે કેરી, સંતરા તેમજ નારિયેલ પાણીનું જરૂરિયાતમંદ લોકોને દાન જરૂર કરવું જોઈએ. આનાથી મિત્રો માતાજી છે તમારાથી પ્રસન્ન થઈ શકે છે. તમે કોઈ એવા વ્યક્તિને દાન કરો છો તો માતાજી છે તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે છે. તેમજ મિત્રો તમે આ જેઠ મહિનામાં શ્રીખંડ, કેરીનો રસ તેમજ ઠંડી મીઠાઈનું દાન કરો છો તો એ પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો તમારે આજે એક મહિનામાં ચાંદીની વસ્તુનું પણ દાન કરવું જોઈએ. મિત્રો ચાંદી ધાતુ એવી છે કે જેને બહુ શીતલ માનવામાં આવે છે. મિત્રો તમે આ જેઠ મહિનામાં ચાંદીના વાસણોનું દાન કરો છો તેમજ તમે ચાંદીને લગતી કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો તમારે આ જેઠ મહિનામાં વરિયાળી તેમજ ખાંડનું પણ તમારે દાન કરવું જોઈએ. મિત્રો આ બંને વસ્તુ છે એ આપણને ઠંડક પ્રદાન કરી શકે છે.
આથી આ વસ્તુ બહુ જ શુભ મનાય છે. તેમજ મિત્રો આ જેઠ મહિનામાં તમે લીંબુ, ધાણા જેવી વસ્તુઓનું દાન કરો છો તો એ તમને વિશેષ ફળદાય નીવડે છે. તેમજ મિત્રો આ જેઠ મહિનામાં આતંકી વસ્તુનું દાન કરવાથી અજાણતા કરવામાં આવતા પાપનો નાશ થાય છે. જેઠ મહિનામાં પાણીનો ઘડો, પંખો, બૂટ અને ચંપલનું દાન કરવાનું મહત્વ છે. આ વસ્તુઓનું દાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે. આ સાથે જેઠ મહિનામાં માન અને સન્માન મેળવવા ખોરાક, પૈસા, કપડાં વગેરેનું દાન કરવાને વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આ મહિનામાં સૂર્યદેવ અને હનુમાનજીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ખાસ મહાત્મય છે. સૂર્યદેવની પૂજા સમૃદ્ધિ આપે છે જ્યારે હનુમાનજીની પૂજા કરવાથી કષ્ટમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધન અને વૈભવ વધે છે. તેમજ જેઠ મહિનામાં પાણીનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. તો આ મહિનામાં પાણીનું દાન અવશ્ય કરવું જોઈએ. આ મહિનામાં અનેક સ્થાનો પર ગરમીનું પ્રમાણ વધુ હોય છે એટલે પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા ઉપરાંત રહેણાંકની વ્યવસ્થા આપવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને શુભ ફળ મળે છે. તેમજ મિત્રો જેઠ મહિનામાં આવતા દરેક મંગળવારને મોટા મંગળ અથવા બુધ મંગળ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે મોટા મંગળના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને ઈચ્છિત ફળ મળે છે. બડા મંગલના દિવસે બજરંગબલીની સાથે ભગવાન રામની પણ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજી પહેલી વાર જેઠ મહિનાના મંગળવારે પોતાના ભગવાન શ્રી રામને મળ્યા હતા. આથી આ વસ્તુ બહુ શુભ મનાય છે. તેમજ જેઠ મહિનામાં મસાલાવાળો ખોરાક ન ખાવો જોઈએ તેવી વડીલો પણ સલાહ આપતા હોય છે. વધુ મસાલેદાર ખાવાથી સ્વાસ્થ્ય બગડે છે કારણ કે આ સમયમાં કેટલીક વખત આકરી ગરમી અને કેટલીક વખત વરસાદનો વર્તારો રહેતો હોય છે. આમ બેવડી ઋતુ જોવા મળતા સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના અનેક ગણી વધે છે. આથી તમારે સાત્વિક ખોરાક જ ગ્રહણ કરવો જોઈએ. તેમજ મિત્રો આ જેઠ મહિનાનો સમય આધ્યાત્મિક રીતે બહુ ખાસ માનવામાં આવે છે. આ મહિનામાં શનિદેવનો જન્મ થયો હતો અને હનુમાનજીની ભગવાન રામ સાથે પહેલી મુલાકાત આ દરમિયાન થઈ હતી. આ માટે તમે જેઠ મહિનામાં તુલસીના ઉપાય કરો છો તો જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. તેમજ મિત્રો જો તમારા ઘરમાં પૈસાની તકલીફ છે તો તમે જેઠ મહિનામાં તુલસીના મૂળમાં આ ખાસ ઉપાય કરજો. તુલસીના મૂળ ગંગાજળથી સાફ કરો અને પછી પીળું કપડું લપેટી દેજો. ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજાની ઉપર બાંધી દેજો. આથી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધન સાથે જોડાયેલી સમસ્યાનું નિવારણ આવી શકે છે. તેમજ મિત્રો તમને ધંધામાં સફળતા મળતી નથી તો તમે આ ઉપાય અવશ્ય કરજો. આ માટે સવારમાં તુલસીના છોડની પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવજો. પૂજા કરતી વખતે મનથી માં લક્ષ્મીનું ધ્યાન ધરજો. આ ઉપરાંત તમે ઈચ્છો છો કે હંમેશા તમારી તિજોરી પૈસાથી ભરેલી રહે તો તમે જેઠ મહિનામાં દર શુક્રવારે તુલસીના છોડને કાચું દૂધ ચઢાવજો. આ સાથે લાલ ચુંદડી અર્પિત કરજો. ત્યારબાદ દેશી ઘીનો દીવો કરો. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની કમી રહેતી નથી. આ સાથે તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે. તેમજ મિત્રો આ મહિના દરમિયાન ગરમીમાં સખત વધારો થતો હોય છે જેના કારણે શરીરમાં પાણીનું સ્તર ઘટી જવા લાગે છે. એવામાં પાણીનું બને તેટલું વધુ સેવન કરવું જોઈએ કે જેથી કરીને શરીરમાં પાણીની ઉણપ ન રહે. આની સાથે જ તમારી ખાણીપીણી પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. બીમારીઓથી બચવા માટે બહારનું ભોજન ન લઈને ઘરમાં બનેલું સાદું ભોજન જ લેવું જોઈએ. તમારા આહારમાં લીલી શાકભાજી, તાજા ફળ અને પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. સાથે જ આ મહિના દરમિયાન તડકામાં ન નીકળવું અને શક્ય હોય તેટલું ઘરે જ રહેવું જોઈએ. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.